નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હિમાચલના મંડીમાં 4 સ્થળે વાદળો ફાટવાની ઘટના બની છે, જ્યાં કોકલામાં પુલ સહિત અનેક વાહનો પણ તણાઈ ગયા છે। અહીં ભૂસ્ખલન બાદ ટેકરીઓનો કાટમાળ મનાલી અને મંડી રોડ લેન છે, જે 4 લેન છે। આ 4 લેન હાઈવે ઉપર બનેલ જે ટનલ ઉપર આ તમામ કાટમાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદ સતત ચાલી રહ્યો છે। ગઈકાલે રાત્રે મંડી જિલ્લામાં ભારે વરસાદથી ભારે તબાહી મચી છે, ત્યારે હિમાચલમાં ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે કરસોગના પુરાના બજાર, કુટ્ટી, બરલ, મામેલ અને બ્યાલ પ્રભાવિત થયા છે। એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, જ્યારે 7 લોકો લાપતા થવાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઘણા વાહનો તણાઈ જવાની ઘટના પણ સામે આવી છે। ત્યારે વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમો રાહત કામમાં લાગી ગઈ છે। ત્યારે ભારે વરસાદને કારણે સ્કૂલો પણ બંધ કરવામાં આવી છે। લોકો પોતાના પ્રિયજનોની શોધમાં ચિંતિત જોવા મળી રહ્યા છે। કરસોગના પુરાના બજાર, કુટ્ટી, બરલ, મામેલ, બ્યાલમાં અચાનક પૂરથી ભારે નુકસાન પણ થયું છે। ત્યારે હિમાચલમાં ભૂસ્ખલનમાં ઘણા વાહનો પાણીમાં તણાઈ ગયા છે, અને જ્યારે એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે મંડી જિલ્લામાં હિમાચલ ભૂસ્ખલન બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે, ઝડપથી રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 25 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। એનડીઆરએફ અને સ્થાનિક ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે, ત્યારે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે। વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા જણાવ્યું છે, ત્યારે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે।